टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે અન્ય સમાચારો બનાસકાંઠાથી જે અંબાજીમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। અહીં બજાર સહિતના વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે। અંબાજીનો મુખ્ય માર્ગ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ટ્રાફિક જામ સર્જાતા રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે। અનેક વાહનો પાણીમાં ખોટવાયા છે। પાણી ભરાવાની સમસ્યાના કાયમી સમાધાનની માંગ ઉઠી છે। વરસાદના કારણે અહીંયા અંબાજી બજારમાં રોડ ઉપર પાણી ખૂબ ભરી રહે છે। એના કારણે ખૂબ સાધનો વાહન વ્યવહાર અટકી જાય છે અને ટ્રાફિકનો જામ થઈ જાય છે। બહુ મહા મુસીબત પડે છે। એટલે આ ટાઈમે ઇમરજન્સી હોય તો મહા મુસીબત પડે। એમાં 108 ને કિલકલાટના જ્યારે પેશન્ટો લઈને જતા હોય ત્યારે ઘણી બધી તકલીફ થતી હોય છે। એટલે બધી ગાડીઓને તકલીફ થતી હોય છે। એમાં ખાસ ઇમરજન્સી જ્યારે હોય આના માટે સરકારે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવી જોઈએ। તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા ચિરાગ અગ્રવાલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। ચિરાગ, ભારે વરસાદ અને તેને કારણે હાલ જળબંબાકારની પરિસ્થિતિ અંબાજીમાં જણાવવા માંગે શું પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને હજુ પાણી ઓસર્યા છે કે નહીં? जी बिल्कुल आपने बताव्યું હતું કે જે રીતે અંબાજી પંથકમાં લાંબા વરસાદના લાંબા વિરામ બાદ ફરી એકવાર આજે વરસાદની હેલી વરસવાની શરૂઆત થઈ છે અને જે ભારે ગરમીનો ઉકળાટ હતો એ આંશિક રાહત ચોક્કસપણે અનુભવાય છે અને વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો હતો એના સામાન્ય વિરામ બાદ બપોર બાદ તે એકાએક ભારે વરસાદ ખાબક્યો હતો અને આ ભારે વરસાદના કારણે અંબાજીના અનેક વિસ્તારોમાં પાણી થયા હતા। એટલું જ નહીં, અંબાજીનો જે મુખ્ય હાઈવે માર્ગ છે જ્યાંથી તમામ વાહનો પસાર થતા હોય છે એ હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થતા જે છે અનેક વાહનો અટકાયા હતા અને 2 વ્હીલર 4 વ્હીલર જેવા અનેક વાહનો જે પાણીમાં ખોટવાયા હતા અને વાહનો ખોટવાતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી। ચોક્કસપણે બતાવી કે હાલ તબક્કે જે વરસાદ પડ્યો છે જે વાહન ચાલકો માટે મોટી હેરાનગતિવાળી બાબત સાબિત થાય છે, પણ જે ખેડૂત માટે છે એ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ કાચા સોના સમાન વરસાદ હતો। પણ આ જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે, પાણી જે ભરાવાની પરિસ્થિતિ દર વર્ષે સર્જાતી હોય છે અને નીચાણવાળો ભાગ હોવાથી આ પાણીનો પ્રશ્ન સર્જાય છે, જેથી લઈને વાહન ચાલકોમાં એક જ માંગ કરવામાં આવી છે કે દર વર્ષે જ્યારે પણ અમે દર્શન કરવા આવીએ છીએ ત્યારે ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, જ્યારે પ્રી મોન્સૂન પ્લાન આ નિષ્ફળ ગયો હોય તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। એટલું જ નહીં, આ જે પાણી ભરાવાની જગ્યા છે તે પીડબ્લ્યુડી વિભાગ દ્વારા જો રોડનો લેવલ કરી અને રોડ લેવલ કરવામાં આવે તો પાણી ભરવાનો પ્રશ્ન જે છે એ કાયમી અંશે સક્સેસ થઈ શકે તેવી વાહન ચાલકો દ્વારા માંગ કરાઈ રહી છે। બિલકુલ ચિરાગ, આભાર। તો આખરે જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે જે યાત્રાળુઓ છે તેઓએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવતા આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ ઉઠી છે।